તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સવારના વાગ્યા છે કેટલા આજે તો વરસાદ 7:45 વરસાદ જેવું વાતાવરણ છે। 7:45 વાગી ગયા તો ખબર પડી નહીં, હજી તો ઉઠ્યા હે બ્રશ ને એવું બધું કર્યું, નાસ્તો પાણી કરવાના હજી બાકી છે, ભાખરી બનાવવાની બાકી છે ને મમ્મી જો પોટી પર પોતું કરીને ફળિયું ધોઈ રહ્યા છે। વરસાદનું તો ભગવાન ફળિયું ધોઈ જ દે હવે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। હા, કાકરી ને એવું હોય તો પગમાં આવે નહીં, પાણીની તો હવે ફૂલ થઈ ગયું, ઉપરથી પાણી ન આવે તો કાંઈ નહીં ને ભગવાનને કરી દીધું। હા, આજે તો આખી રાત વરસાદ આવ્યો નહીં, થોડો 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 આવ્યો ને અત્યારે વાતાવરણ આમ વરસાદ જેવો જ છે। ચોમાસુની શરૂઆત થઈ ગઈ છે હવે, એકદમ વરસાદ જેવો જ માહોલ થઈ ગયો છે। તો હાલો ભાખરી બનાવી નાખું ને। હા, ભાખરી બનાવી નાસ્તો કરી લઈ। હા, તો ગાંઠિયા હે ને તો ગાંઠિયાને ચા જ ખાઈ લઉં, તો નથી બનાવી। પછી એમથી વરસાદ જેવું છે તો થોડીક રસોઈ વહેલી બનાવી નાખશું ને આજે તો ઢોકળા બનાવવાના છે એટલે થોડાક વહેલાય બનાવી નાખશું। ઢોકળા ને શાક રોટલી તો બપોર બનાવી જ પડે, તો થોડાક વહેલા નવરા થઈ જઈશ તો ત્યારે 10 વાગે ઢોકળા બનાવી નાખશું। તો અત્યારે 8 વાગી ગયા, ચા ગાંઠિયા ખાઈ લે। તો હાલો ચા બનાવી નાસ્તો કરી લઈ। તો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને નાસ્તામાં જો દાદી રોટલી પડી હતી તો આપણે તેલવાળી કરી નાખી છે ને ગાંઠિયા ને ચાની જો થાળી ભરી છે, થાળી એક ચા આજે તો બનાવ્યો છે। તો હાલો નાસ્તો કરી લઈ। હાલો મમ્મી તમારે કરવો છે નાસ્તો? દૂધ આવે અત્યારે? દૂધની તૈયારી જ છે હવે, દૂધની તો એ 8 વાગી ગયા। આજે તો આખું પહોંચી ગઈ મારી, આખું પહોંચી નથી ગઈ। થોડા થોડા થેથર પહોંચી ગયા। આપણે જો ઘરકામ કરીને નવરા થઈ ગયા, કચરાને પોતાને એવું કરતા હતા ત્યાં મમ્મીએ જો શક્કરપારાનો લોટ બાંધી મમ્મી વણવા માંડ્યા છે શક્કરપારા। તો હવે જો શક્કરપારા વણાઈ ગયા, થોડોક જ છે, આટલોક જ છે લોટ ને આપણે ગેસે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે શક્કરપારાને તળી નાખીને, હજી તો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, હજી તો 10 વાગ્યા છે। તો હાલો તેલ ગરમ થઈ જાય એટલે આપણે શક્કરપારા મંડી તળવા ને પછી હારે ને હારે રસોઈ પણ બનાવી લઈશું ને વાતાવરણ પણ જો વરસાદ જેવું છે, વરસાદ આવતો નથી પણ છે એવો વરસાદ જેવું। સવારમાં તો આમથી વરસાદ નથી આવતો, બપોર પછી જ આવે છે, એટલે બપોર પછી આવશે એવું છે વાતાવરણ। ને આજે તો સૂરજ દાદા પણ નીકળ્યા પણ નથી, વરસાદના હમણાં 2-3 દી થયા તો નથી નીકળતા। પવન સરસ છે જો ને આ ચકલાને હાલો આપણે તો આપણે જો ચકલાને અહીંયા ચોખા નાખીને અહીંયા મેં વારી નાખ્યું હતું, વારીને ચોખા નાખવાના એક બાકી હતા। વરસાદ જેવું હોય ને એટલે ચોખાને એવું બગડી જાય, તોય ચકલા તો પલળેલા ચોખા ખાઈએ જ। જો જૂના ચોખાને વાળી નાખ્યા હતા તો વાળીને પછી અહીંયા નાખી દઉં। તો જો અત્યારે આટલા થોડા થોડા નાખશું, પછી આ ચોખા તો ન ખાઈ ને। હાલો હવે આપણે હે ને રસોડામાં જઈશું, તેલ ગરમ થઈ ગયું હોય છે, શક્કરપારા મંડી તળવા। આલો આ થાળી
આપણે શક્કરપારા તળી નાખ્યા છે ને હવે ઠરી જાય એટલે પછી આપણે ડબ્બામાં ભરી દઈ ને ઘડિયાળમાં તો હજી વાગ્યા 10:30 ને હજી તો રસોઈ બનાવવાની થોડીક વાર છે, અડધી કલાક પછી બનાવશું 11 વાગે. ઠરી ગયા હો, હવે ભરી જ લઈ. ચોમાસું હોય પછી હવાઈ જાય વારી. 2100 રૂપિયા થાય નકર તો કુલ આપણે આપણે જો આવી ગયા છે કિચનમાં ને જો આપણે ખીરું રાત્રે જ પલાળ્યું તો અમે હળદર એક નથી નાખી આપણે, તો સરસ મજાનું ખીરું છે આપણે. ને પાણી ગરમ કરવા મૂકી દીધું છે ને આમાં આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે, કારણ કે આપણે એને ખીરાનો વઘાર કરશું. તેલ ગરમ થઈ જાય એટલે મરચાં અને રાઈ નાખીને ખીરામાં આપણે વઘાર કરશું. ને આમાં જો લસણ મરચું ખાંડી નાખ્યું છે. પછી વઘાર કરીને પછી આપણે ઢોકળા મૂકી, વ્હાઈટ ને પીળા બંને કલરના ઢોકળા કરવાના છે આજે તો. સરસ મજાનો જો તડકો આપણે દઈ દીધો છે. હવે હરખી રીતના આપણે એને હલાવી નાખશું. તો જો આપણું બેટર સરસ મજાનું બનીને તૈયાર કરી દીધું છે. અંદર બધો મસાલો નાખી દીધો છે, લસણ મરચું ને બધું. તો જો આપણે એક ડીશ બની ગઈ છે, સરસ મજાના સોફ્ટ પોચા પોચા ઢોકળા જાળીવાળા જો સરસ મજાના બની ગયા છે. બીજી ડીશ મૂકી દે આપણે. જો આપણે સરસ મજાના ઢોકળા વ્હાઈટ અને પીળા બે જાતના બનાવ્યા છે ને પપ્પા જમવા બેસી ગયા છે. સાથે છે લસણ મરચાંની ચટણી, ટમેટો સોસ, છાશ ને આપણે અહીંયા જો ગેસ ઉપર હજી ઢોકળા બને છે. હજી થોડીક વાર છે એને ચડવા દઈ. ત્યાં હવે છેલ્લો ઘાણો છે આપણે તૈયાર કરી નાખી. સાંજના વાગ્યા છે 7 ને જો આપણે ફળિયામાં વરસાદ જેવું વાતાવરણ તો આજે તો નથી. કાલ તો થોડું થોડું એવું લાગતું હતું વરસાદ રાતે આવશે એવું, તો રાતે આવ્યો તો ને અત્યારે તો કાંઈ એવું લાગતું નથી. તો હવે જો ખેતરમાં વાવણી થઈ ગઈ છે, તો અહીંયા મમ્મી જો તૈયારી કરી રહ્યા છે, કાલ સવારે જવાનું હોય વાવવા. તો ચા ખાંડ ને એવું બધું ભરી રહ્યા નહીં જઈશું ને કાલ વાવવા. રાતે વરસાદ ન આવે તો જવાનું, ન તો નહીં જવાનું. હા તૈયારી હોય તો સવારે તૈયારી કરવી નહીં. તો જો મમ્મી ચા ખાંડ ને ડબ્બા ને બધું ભરીને તૈયાર કરી રહ્યા છે. ને વાગી ગયા છે 7 ને આપણે જો બપોરે પપ્પાએ ઢોકળા ખાધા હતા ને પછી આપણે તો હે ને સવારે શક્કરપારા બનાવ્યા ને એટલે આપણે 10 વાગે નાસ્તો કર્યો ને એટલે બપોરે નહોતા જમ્યા, એટલે આપણે 3 વાગે ખાધું હતું, એટલે મોડું ખાધું હતું. એટલે અત્યારે સાંજે પણ બહુ જ કાંઈ જાજુ કાંઈ બનાવવાનું નથી. તો આજે જો સાંજે આપણે ખીચડી બનાવશું ને ભીંડાનું શાક. તો ભીંડો સુધારી લીધો છે ને ભાખરી બનાવશું. તો હાલો મમ્મી તો ખેતરની તૈયારી કરી રહ્યા છે ને આપણે હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું.
તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.